આગળ માઇક્રોસોફ્ટ નો માલિક આવી ગયો. ડોલી નહીં, હર્ષ ચાય વાળા. વેલકમ ટુ કૌશલ વિલેજ એન્ડ વ્લોગ. હવે મિત્રો આપણે જઈએ છીએ આજ સોમનાથ. સોમનાથની સંપૂર્ણ યાત્રાના દર્શન હું તમને કરાવું. અહીંયાથી સોમનાથ હજી 45 કિલોમીટર છે અને દ્વારકા અહીંયાથી 280. આપણે જવાનું છે સોમનાથ. તો ચલો જઈએ હવે સોમનાથ. આ છે સોમનાથની આજની ટ્રાફિક. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સોમનાથ. આ છે સોમનાથની બજાર. જોઈ લ્યો, ફૂલ ટ્રાફિક. સોમનાથમાં આવી અને તમે આવી બધી વસ્તુ લઈ શકો છો. સોમનાથમાં આવીને આ ભાઈ ખરીદી કરવાનું ચાલુ કરી દીધું. ભાઈ પૈસા તો ખીચામાં છે નહીં, ગૂગલ પે કરી દે. હે પાક્કું? આ લઈ દે મને, આ લઈ દે. મોટી મોટી લઈ દે. આવી મોટી મનમાં શ્રદ્ધા આવી જાય, નાની મોટી હા આવી ગયો ને. ફાઇનલી મિત્રો આ સોમનાથ છે. અહીંયા લક્ષ્મીનારાયણ મંદિર છે, સામે વીર હમીરજીની ગોહિલની મૂર્તિ છે. આ સોમનાથનું આખું આ છે સોમનાથનો પાર્કિંગ એરિયા. ભાઈ અહીંયા આવીને તમે તમારી ગાડી પાર્ક કરી શકો છો. અત્યારે તમે ટ્રાફિક જોઈ લો, ટ્રાફિક પણ બહુ જ છે. પહેલાં આપણે હવે તિલક કરી લઈએ, દાદાનું તિલક કપાળ ઉપર કરી લઈએ. તો મિત્ર આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા છે અને તિલકનો મહિમા પણ અનેરો છે. તિલક કરવાથી મન એકાગ્ર અને ચિત્ત શાંત રહે છે. ઓમ કરો ઓમ. તો આપણે ભાઈ તિલકે કરી લીધું, સોમનાથ દાદાના દર્શને આવી ગયા. અમે 5 પાંડવ કહેવાય, 5 પાંડવ છે. ભાઈ સોમનાથ મંદિર દ્વારા નિઃશુલ્ક રાઈડ રાખવામાં આવેલી છે, જેમાં યાત્રી બેસી અને સોમનાથના હાલીને ન જવું પડે તે માટે નિઃશુલ્ક રાઈડ રાખવામાં આવેલી છે. તમને આખી બતાવી દઉં. એકદમ નિઃશુલ્ક રહેશે. સોમનાથ મંદિર દ્વારા હમણાં ચાલુ કરવામાં આવી છે. આ ટ્રેન છે, હા બેસી અને તમે મતલબ આ જે ડિસ્ટન્સ જોઈ રહ્યા છો, એટલો જે ડિસ્ટન્સ છે, મતલબ કોઈ યાત્રી એવા છે કે જે ચાલી નથી શકતા, એમના માટે નિઃશુલ્ક રાઈડ છે. તમે પણ આવી ટ્રાય કરજો. આ જે ટ્રેન છે તેમાં સોમનાથ આવો તો જરૂર બેસજો. તમે તમારા શૂઝ મૂકી શકો છો. આ લેવા અહીંયા તમારે લેવા પડે છે, નિઃશુલ્ક સેવા છે. પછી તમને અહીંયા હું તમને બતાવી દઉં, જોઈ લો. આ મંદિરથી અહીંયા તમે આ બહાર નીકળવાનો ગેટ છે, સામેનો જે છે એ. અહીંયા સામે મંદિર છે, તે પ્રસાદ કરશે. ત્યાં તમે પ્રસાદી મેળવી શકો છો. સોમનાથ મંદિરના સંપૂર્ણ દર્શન તમે આ ચેનલમાં લાઈવ નિહાળી રહ્યા છો. તો મિત્રો આ પ્રસાદ ઘર છે. અહીંયા તમે રુદ્રાક્ષની માળા 100 રૂપિયા એમ જ બધી અહીંયા લખેલું છે. અહીંયાથી પ્રસાદ મેળવી શકો છો. પ્રસાદ ઘર છે. પ્રસાદ ઘરની સામે સ્નાનની સુવિધા પણ રાખવામાં આવેલ છે. પછી આ અહીંયા આપણે સોમનાથ ટ્રસ્ટ સુરક્ષા ઓફિસ અહીંયા પણ સામે જ છે. તમને બતાવી દઉં, આ સુરક્ષા ઓફિસ. ને અહીંયાથી ભગવાનના મંદિરના દર્શનના ધજાના દર્શન પણ તમને કરાવી દઉં. આ રહ્યા સોમનાથ મહાદેવ એ ધજાના દર્શન કરો આટલા નજીકથી. તમને હજી પણ વ્યવસ્થિત રીતે હું સોમનાથની ધજાના દર્શન કરાવી દઉં, શિખર દર્શન કરાવી દઉં. આ છે સોમનાથ મંદિર.
આ છે સોમનાથની ધજાના દર્શન તમે કરી લો. સોમનાથની ધજાના દર્શન પણ કરી લો ને ભાઈ સવારે ઉઠીને, તો પણ તમને છે ને તમારા ધાયરા કામ પૂર્ણ થઈ જાય. આ છે સોમનાથ મંદિર. હવે આની એક સ્ટોરી છે, મતલબ બધા મંદિરનો એક ઇતિહાસ હોય છે, તો આની સ્ટોરી પણ હું તમને હવે જણાવું. હમણાં ભાઈ શ્રી હર્ષભાઈને હું તમને કહું તો તમને આખી આની જે સ્ટોરી છે, જે પુરાણ કાળથી હાલી આવે છે, મતલબ પ્રાચીન સમયથી જે સ્ટોરી છે આખી ચંદ્રમા દ્વારા સ્થાપિત કઈ રીતે કરવામાં આવ્યું આ જે સોમનાથ જ્યોતિર્લિંગ છે, એની સંપૂર્ણ કહાની હવે હું તમને જણાવીશ. ત્યાં સુધી તમને આખો એરિયા આ સોમનાથ મંદિરનો, કદાચ ને તમારે કોઈ પણ મતલબ તમારો છોકરો ખોવાઈ ગયો હોય, તમારું કોઈ વસ્તુ મતલબ ગુમ થઈ ગયો હોય, તો અહીંયા પણ જો પોલીસે સારી સુવિધા રાખેલી છે, તમે એમનો સંપર્ક કરી શકો છો. અહીંયા નિઃશુલ્ક ટ્રેન છે, એનો પણ હું તમને બતાવી દઉં. સામે વીર હમીરજી ગોહિલા પાળિયા રાખવામાં આવેલા છે, ત્યાં પણ આપણે જઈએ. તો મિત્રો, હું અત્યારે સોમનાથ મંદિરના જે પાળિયા વીર હમીરજી ગોહિલા રાખવામાં આવેલા છે, હું ત્યાં જઈ રહ્યો છું. તમને તે બતાવી દઉં. આટલા નજીકથી દર્શન તમને કોઈ નહીં કરાવે. મારી આ ચેનલમાં હું કરાવું છું. ટુરિસ્ટ પણ અત્યારે જાય છે 2024ના રોજ. ધૂળેટીના દિવસે પણ પબ્લિક ખૂબ જ છે અહીંયા. આ છે વીર હમીરજી ગોહિલના પાળિયા. અહીંયાથી બહાર નીકળવાનો માર્ગ છે. આપણે અહીંયા મંદિરની અંદર આવીને બહાર નીકળી શકીએ છીએ. એ માર્ગ આ છે. સોમનાથ માટે જેમને પણ બલિદાન દીધા છે, એમના પાળિયા અહીંયા પણ સ્થિત કરવામાં આવ્યા છે. તમને નજીકથી બતાવી દઉં મારા વિડીયોની અંદર. આ બધા એમના પાળિયા છે. અહીંયાથી તમે બહાર નીકળી શકો છો. આ એક્ઝિટ દ્વાર છે. એની સામે લક્ષ્મીનારાયણ મંદિર તમે જોઈ શકો છો. સામું જે છે એ લક્ષ્મીનારાયણ મંદિર. આપણે હવે સમુદ્ર દર્શન પથ તરફ જઈએ છીએ. ચલો આગળ આપણે જઈએ. સમુદ્ર દર્શન પથની બાજુમાં જ ઓશિયન સી વ્યૂની બાજુમાં લક્ષ્મીનારાયણ મંદિર. આ જે છે સામું, આ લક્ષ્મીનારાયણ મંદિર છે. અહીંયા તમે લક્ષ્મીજીના દર્શન કરી શકો છો. સોમનાથ મંદિર મતલબ જે આ વીર હમીરજી ગોહિલની મૂર્તિ છે, એમની એક્ઝેક્ટ સામે આ લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે. હવે આપણે જઈએ ઓશિયન વ્યૂ તરફ. ત્યાંથી તમને નજીકથી દર્શન થશે. ઇમલી ખટ્ટી મીઠી ઇમલી. હવે સોમનાથમાં તમે ઓશિયન વ્યૂ તરફ જાઓ ને એટલે આવું બધું મળે. તમે અહીંયા આવીને ટ્રાય કરજો. આપી દો હાલો. મીઠી આમલી. ઓશિયન વ્યૂ તરફ જતા હતા. કેવી લાગે ભાઈ જનીશભાઈ? ખાટી મીઠી મજા આવે. પાંચ બીચમાં જવા માટે ટિકિટ. બીચમાં જવા માટે ટિકિટ લીધી ભાઈ. આના કરતાં દીવ જવું ખોટું નહીં. બીચમાં જવા માટે ટિકિટ લેવી પડે. લો ભાઈ, 5 પર્સનની 25 રૂપિયા ટિકિટ લીધી. 20ની પાણીની બોટલ ન લીધી, પણ 25 રૂપિયાની ટિકિટ લીધી. આ છે ઓશિયન વ્યૂ. અહીંયા તમે બાયસાઇકલિંગ કરી શકો, સાયકલિંગ પણ કરી શકો છો. સાયકલિંગ માટે પણ અલગ ચાર્જ રહેશે. હર્ષભાઈ જણાવશે. હર્ષભાઈ, આમનો ચાર્જ શું રહેશે? 5 રૂપિયા. 5 રૂપિયા? હા ભાઈ, 5 કે તમે ભાઈ 20 છો. 20 રૂપિયા છે. સાયકલ એટલે ભાઈ તમે સાયકલ છે. આ છે અહીંયા સોમનાથ મંદિરની પાછળનો ઓશિયન વ્યૂ. ક્યાં ઓલા ભાઈ?
જોરા તમે આવીને તમે તમારી સખીને અહીંયા ખરીદી કરાવી શકો છો. તમારી સખીને તમારે જે લઈ દેવું હોય સખા ને પછી સખાને જો ચખ્ખાને છે ને દાબેલા ચણા એવું લઈ દેવાય. આપણે અહીંયા બજારમાં આટો મારી લઈએ ને જો બધા ટોપ આપી ડોડા ભુટ્ટા. હા ભાઈ એમના સખી માટે શું લેવા જાય ખબર નથી. તમારે સખી માટે શું લેવાનું છે? કેવા ઘૂમે છે ચાલો ધીરે ધીરે. તો ભાઈ કેટલી મસ્ત વસ્તુ મળે. આ શહેરમાંથી એક હોય છે ને કઈ લેવાના ને મોટી દુકાને છે ને ફેતરા કરી છે એના દોરો લેવા. કોણ બાંધો તાર ગાઈ મારે હર વખત બનાવવાના બનેલા તૈયાર લે કઈ કાંઈ. આ છે એનો ઓશિયન વ્યૂ. અહીંયા હનુમાનજી છે. આ ઓશિયન વ્યૂ છે. ચલો આપણે ત્યાં જઈએ. ઓશિયન વ્યૂની એક દી સમુદ્રની રક્ષા કરતા હોય એમ જો ભાઈ હનુમાનજીને રાખવામાં આવ્યા છે. એવું જ લાગે કે સમુદ્રની રક્ષા કરે છે. ઓશિયન વ્યૂમાં તમે આવો એટલે જો અહીંયા ઊંટ છે તેની સવારી કરી શકો છો, ઘોડાની કરી શકો છો. આ રીતે ખૂબ જ સરસ રીતે જો શણગારેલા હોય છે. અહીંયા સામે એકદમ દરિયો છે. અહીંયા સોમનાથ મહાદેવનું સામે મંદિર છે. ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવ્યા છે. હવે મારે પણ એક રાઈડ કરવાની છે. હવે કઈ રાઈડ કરવી છે તે આપણે પછી જોઈએ. આ જો હું જેટ સામે અત્યારે ઊભો છું ભાઈ. આપણે ઘોડાની સવારી કરીએ. મારા મિત્ર હમણાં કરશે એ પણ તમને બતાવું. તો મતલબ એક ખૂબ જ સારું એવું ફરવાનું સ્થળ છે. એકવાર અચૂક આવવું જોઈએ. મહાદેવના દર્શન કરવા જોઈએ. મારી આ ચેનલની અંદર મેં તમને જો ધજાના દર્શન કરાવ્યા. અહીંયા આજુબાજુમાં જે આ બીચ છે અહીંયા પણ તમે અહીંયા આવવાની તમને 5 રૂપિયા ટિકિટ લેશે પર પર્સન. સોમનાથમાં પછી ઘણા બીજા પણ મંદિર છે. ત્રિવેણી સંગમ છે. અત્યારે આ વિડીયોની અંદર હું તમને ખાલી સોમનાથ મંદિરના દર્શન કરાવું છું. જો બધા મતલબ રાઈડની મજા લે છે. હવે અમારા મિત્રો પણ જો અહીંયા છે. હવે એ પણ ઘોડે સવારી કરશે. મારે જો રજવાડી કરે છે. કેટલા રૂપિયા છે? ક્યાંથી ક્યાં સુધીના? ઘોડે સીડા વરરાજા કે ખોદે સીડા. ભાઈ સોમનાથ તમે આવો ને ભાઈ તમે ભાઈ આવી રીતે રાઈડ કરજો. હવે આપણે કરવાની થાય હમણાં ભાઈ કરે પછી. એકદમ પાછળની જગ્યા છે. હવે તમને આ ભાઈ હર્ષભાઈ હવે સ્ટોરી જણાવી દઈ. હર્ષભાઈ હવે આપણે વિડીયોની અંદર સ્ટોરી કહો બધાને કે સોમનાથની શું છે. સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપના જ્યારે કરવામાં આવી ત્યારે એમની જે વાર્તા છે એવી છે કે ચંદ્રમાને શ્રાપ આપવામાં આવે છે. દક્ષ પ્રજાપતિની 27 દીકરી કે 27 નક્ષત્ર એમની હારે એમના લગ્ન કરવામાં આવેલા હતા અને સવિશેષ પ્રેમ તે રોહિણી નક્ષત્રને કરતા, જેથી કરીને બાકીની 26 પત્નીઓ એનાથી રોષ પામતી, દુઃખ પામી હતી. બહુ લાંબી સ્ટોરી છે. ત્યારબાદ એમને શ્રાપ આપવામાં આવેલ. પછી એમના શ્રાપના નિવારણ માટે શિવજી પાસે તપસ્યા કરી અને આ મંદિર રીતે શિવલિંગ સ્થાપના કરી અને પોતાના ભૂલેની માફી માંગી. અને ત્યારથી સોમનાથ મહાદેવ આપણે જોયું હોય તો ચંદ્રને આપણે સોમ કહીએ એટલે સોમવાર છે એ ચંદ્રવાર કહેવાય છે સંસ્કૃતમાં. એટલા માટે આ મંદિર આ શિવલિંગનું નામ સોમનાથ રાખવામાં આવે છે. અહીંયાથી એક અક્ષાંશ રેખા જાય છે. જે રેખા પૃથ્વીનો આખો છેડો ચીરી અને ફરીથી પાછું એ જ જગ્યાએ આવી જાય એવું માન્યતા માનવામાં આવે છે. અને આપણા ભૂગોળશાસ્ત્રીઓએ તે સાબિત પણ કર્યું છે. જય સોમનાથ મહાદેવ. ચલો તો ગાઈસ આ વિડીયોનો આજે અહીંયા જ સમાપ્ત કરીએ. મેં તમને પૂરા સોમનાથ મંદિરના આજુબાજુના બધા એરિયાના દર્શન કરાવી દીધા.
આગળ પણ બીજા મંદિરના તરફ પર્યટન સ્થળના પણ હું તમને દર્શન કરાવીશ. એવી જગ્યાઓ છે એના પણ હું તમને વિડીયો અવારનવાર લાવીશ. તો તમે આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મેં તમને સંપૂર્ણ સોમનાથ દર્શન કરાવી દીધા છે આ વિડીયોથી.